હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈઓની। તો ગાઈસ, આજે તો આપણે આ વ્લોગનો 72મો દિવસ છે ને આજે તો આપણે જવાનું છે ખેતરે। તો જો ગાઈસ, હું ને કાર્તિક બે ખેતરે જવા માટે નીકળી ગયા છીએ ને ખેતરે આંટો મારવા જવાનું છે, બીજું તો કંઈ કામ નથી। તો ચલો ગાઈસ, જઈએ ખેતરે। અને હા ગાઈસ, જો આપણા બ્લોગ ગમતા હોય તો આપણને સપોર્ટ કરજો। તો ચલો। તો હેલો ગાઈસ, ફાઇનલી જો આપણે ખેતરે પહોંચી ગયા છીએ ને હવે મારવાનો છે આંટો। તો ચલો ગાઈસ, ફરતી કોરો આંટો મારી લેવી। અને આ ગાઈસ, કાર્તિક કહે છે મને બોરા લઈ દો, તો આગળ જઈને આપણે બોડીએ બોરા વેણી દેવા પડશે એની, કારણ કે ક્યારનો કહે છે કે પપ્પા બોરા લઈ દો। તો ચલો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો। આપણે જઈએ આગળ, અને આગળ બોરા હોય તો આને વેણી દેવી। તો ચલો। તો ગાઈસ, ફાઇનલી આમાં સીધે આવ્યા તારા બોરા દેખાણા, તો ચલો એને થોડાક બોરા વેણી દઈએ। તો જુઓ ગાઈસ, બોરા તમારે પણ ખાવા હોય તો આવજો આપણા ખેતરે। તો ચલો ગાઈસ, તેને બોરા વેણી દો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો। આપણા બ્લોગ ગમતા હોય તો ગાઈસ આપણને સપોર્ટ પણ કરી દેજો। તો ચલો। હેલો ગાઈસ, તો કાર્તિક તો કે હું થાજી ગયો, તો હવે એને તેડવો પડશે, પણ એની પહેલાં આપણે મસાલો ખાવાનો છે। તો મસાલો કોરી લઈએ અને પછી એને તેડીને જવાનું છે આમાં સીધે। તો ચલો ગાઈસ, મસાલો ખાઈ લઈએ। તો ગાઈસ, મસાલો ખાઈને જો કાર્તિકને તેડીને આપણે રોડ તરફ રવાના થઈ ગયા છીએ, કારણ કે 1-1:30 વાગી ગયો છે ને ખાવા જવાનું છે। તો ચલો ગાઈસ, જઈએ ઘરે। તો હેલો ગાઈસ, ફાઇનલી જો આપણે મેરી તલાવડી વટી ગયા છીએ અને ઘર તરફ રવાના થઈ ગયા છીએ। તો ચલો ગાઈસ, જઈએ ઘરે, જમી બમીને પછી મળીએ। તો ચલો, પછી વાલીવડા પણ જવાનું છે। તો ચલો। તો જો ગાઈસ, કાર્તિકોની તો ગાડીમાં બેઠા છીએ ને આપણે વાલીવડા આવી ગયા છીએ। તો આ તો આજુબાજુ દરવાજો ખુલતો નહીં, ઓલી બાજુ જાઉં। તો ફાઇનલી ગાઈસ, દરવાજો ખુલી ગયો। તો ચલો ગાઈસ, આપણે પણ ગાડીમાં બેસીએ, ગીત વાગે છે તો ઘડીક ગીત સાંભળીએ। તો ગાઈસ, અંદર આપણે ફાઇનલી બેસી ગયા છીએ ને જો કાર્તિકની પણ બેઠા છે। તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે વાલીવડા તો આવતા રહેતા અને મોડું બહુ થઈ ગયું એટલે વ્લોગ બનાવવાનો મેર આવ્યો નહોતો। અને આ ગાઈસ, હવે આપણે જમી બમીને ધાબા ઉપર આવી ગયા છીએ, હવે બ્લોગ એડિટિંગ કરવાનું છે। અને ગાઈસ, તમને મારો બ્લોગ ગમતા હોય તો સપોર્ટ કરજો પ્લીઝ, હજી તમારો સપોર્ટ મળતો નથી। તો ચલો ગાઈસ, જય માતાજી, બાય।